નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં. હાલ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે, પણ આકરી ગરમીને કારણે મજૂરો ખેતરમાં કામ કરવા તૈયાર નથી. મજૂરોની અછતને કારણે ખેતરોમાં તૈયાર પાક ઊભો સુકાઈ રહ્યો છે અને કાપણી વગર બગડવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોએ મશીનથી જ કાપણી શરૂ કરી છે. પણ મશીનથી કપાયેલી ડાંગરનો ભાવ વેપારીઓ ઓછો આપતો હોવાનો ખેડૂતોનો દાવો છે. બીજી તરફ વાતાવરણમાં પલટાની અને વરસાદની આગાહીને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. એટલે આ બધા સંજોગોની અંદર ઓવરઓલ જે મજૂરની અછત એ વધારે તકલીફ આપતી છે ખેડૂતોને. અને આ જે કંઈક છે એ કાપણી મોડી જવાની. બીજી તરફ જે પ્રોસેસરો અથવા તો જે ખરીદદાર, તો તે બી આ ડાંગરને ખેડૂતને મજબૂર કરીને ઓછો ભાવ આપે. એટલે આ બધી સમસ્યાની વચ્ચે ખેડૂતોને મોટી મુસીબત છે. 3 સિઝનથી 2900 રૂપિયા 3000નો ભાવ છે. જે બાજુ ખાતરના ભાવ, જે આ ઉનાળુ ભાતમાં ફેબ્રુઆરીમાં ખાતરનું પહેલું ખાતર આપ્યું તો 20-20-013 માંડીને કોઈ પણ ગુણી 1350 રૂપિયાની આસપાસ ડાય હતી. 20-20-013 1350 રૂપિયાની હતી. હવે એ આજના ભાવ પ્રમાણે 2250 રૂપિયા થઈ ગયા છે. તો ખેડૂતના માલનો ભાવ કોઈ વધતો નથી.